ભૂખો કપાહિયાને ખવડાવે છે મિત્રો તો આવી 60 કાજ જેવી છે જો. તો આની કિંમત છે મિત્રો 15-20 હજાર રૂપિયા. મોટું ઉલારો મંડી. તો હાલો મિત્રો, કેમ હો બધા મજામાં? તો આજનો મસ્ત બધો વિડીયો કરી નાખી ચાલુ. તો મિત્રો આમ વરસાદ વગરની જુવાર વાવી હતી તો અત્યારે એને ઉગી ગઈ છે, એટલે ખાબોચિયા ભરાઈ ગયા. રાતે આવ્યો છે મેં મિત્રો. તો મિત્રો હવે તમને છે ને પાડી બતાવે આપ મિત્રો. સુકાઈ ગયેલ છે, 60 જેવી છે મિત્રો, એટલે એને પીસી નાખવાની છે મિત્રો. તો મિત્રો ગમે એટલું પાડી ખાય છે મિત્રો તો એ છે ને 60 જેવી જ રહે. એટલે પહેલાં તમને બતાવી દઉં મિત્રો, એને સારું સારું ખવડાવે છે ને તો એવી ને એવી રહે મિત્રો. જો આ ભૂખો કપાહિયાને ખવડાવે છે મિત્રો તો આવી 60 જેવી જ છે જો. હે ને 60 જેવી જ. એના કાંઈ નાખતા નથી મિત્રો ખાવાનું એવું લાગે છે, પણ નાખતા તો હોય મિત્રો. જોવું ને આ ખર કપાહિયાને ખવડાવે છે મિત્રો તો 60 જેવી છે મિત્રો. આ હે સાંદરી પાડી કહેવાય કે શું કહેવાય મિત્રો, એવી છે પાડી મિત્રો. જો ધોરી પૂંછડી છે, ઘોડા જેવી જો, અને ઘોડા જેવી મિત્રો. માથે ટલકું થોડું, આખું તગારું એ ખાઈ ગઈ છે. દુબરી જો ને, અને દુબરી. તો આની કિંમત છે મિત્રો 15-20 હજાર રૂપિયા. ભાઈ 5000માં વહાય ને એમ હે ભાઈ. આ વરસાદનું ખાવા નાખે ને તોય પલળી જાય જો. અને છાંયો નથી પાડીને. જો જવાર મસ્ત બધી ઉજરી ગઈ છે. આ તો મારા કણી છે ને મોટું ઉલારો મંડી. તો મિત્રો હવે આપણે વાત કરશું આપણા બાપ દાદાના વાહનની. તો મિત્રો આ છે મારા બાપ દાદાનું વાહન, કે જેને કહેવાય છે ગાડું મિત્રો. જોઈ લે આવી રીતનું ગાડું હોય, તમને બતાવી આપું મિત્રો. જો આ છે પૈડ્યા મિત્રો ગાડાના. અને જો કાંક આવી રીતની હે ને ડિઝાઇન પહેલાં મૂકેલી હોય છે મિત્રો ગાડામાં. જો હે ને ડિઝાઇન મૂકેલી મિત્રો સરસ બધાની. ભાઈ લોઢાનું થારું નાખેલું હતું, અને વાહ તો ઉહરી ભાઈ મિત્રો. અટાણે નીણ ઝાંકવાનું હાલે છે.